સારું મિત્રો, મિત્રો જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ ખાતે ફરી એક વખત હું આપ સૌનું ઓનલાઈન લેક્ચરની અંદર સ્વાગત કરું છું. આજના આ લેક્ચરની અંદર આપણે ફોર લૂપ દ્વારા કેવી રીતે કાર્ય કરી શકીએ છીએ તેના માટેનો એક પ્રેક્ટિકલ દર્શાવવા માટે અથવા પ્રેક્ટિકલ બતાવવા માટે હું તમારી સમક્ષ આજે અહીંયા ઉપસ્થિત થયો છું. મિત્રો, તમને બધાને ખ્યાલ છે તે પ્રમાણે અગાઉના બે લેક્ચર્સની અંદર આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટની વાત કરી ગયા. સાથે સાથે કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઇફ ની સાથે સાથે એક કન્ડિશનલ સ્ટેટમેન્ટ સિલેક્ટ કેસની પણ આપણે બધાએ વાત કરી છે. આજના દિવસે એ જ એક્ઝામ્પલને, એ જ ડેમોન્સ્ટ્રેશનને આપણે આગળ વધારીશું અને એ ડેમોન્સ્ટ્રેશનની અંદર આપણે કેવી રીતે ફોર લૂપનો ઉપયોગ કરીને આપણી શીટને વધારે એફિશિયન્ટ બનાવી શકીએ છીએ તે અંગેની વાત કરીશું. મિત્રો, તમે બધા જાણો છો તે પ્રમાણે લૂપ એટલે ઇટરેશન, એને ઇટરેશન કહેવામાં આવે. ઇટરેશન એટલે કોઈ એકની એક ક્રિયા વારંવાર કરવી. આ ઇટરેશન માટે જે ફેસિલિટી લેંગ્વેજ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એને લૂપ કહેવામાં આવે છે, લૂપિંગ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આ અગાઉ થિયરીના ચેપ્ટરની અંદર, થિયરીના લેક્ચરની અંદર આપણે શીખી ગયા છીએ કે ફોર લૂપ કેવી રીતે કામ કરે છે. છતાં પણ એક વખત રિવિઝન માટે હું આપની સાથે અહીંયા શેર કરવા પ્રયત્ન કરીશ કે ફોર નેક્સ્ટ લૂપનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. સૌથી પહેલા તો લૂપિંગ સ્ટ્રક્ચર જ્યારે ઉપયોગમાં લેવાના હોય ત્યારે ત્રણ લૂપિંગ સ્ટ્રક્ચર તમને આ VBA ની અંદર અવેલેબલ છે. એક તો ફોર લૂપિંગ સ્ટ્રક્ચર, ફોર નેક્સ્ટ. બીજું લૂપિંગ સ્ટ્રક્ચર જે છે તે વાઇલ લૂપિંગ સ્ટ્રક્ચર, અને ત્રીજું લૂપિંગ સ્ટ્રક્ચર જે છે તે જેને કહેવાય કે ડુ અન્ટિલ લૂપિંગ સ્ટ્રક્ચર. આવા ત્રણ પ્રકારના લૂપિંગ સ્ટ્રક્ચર તમને VBA ની અંદર ઉપયોગમાં લેવા માટેની ફેસિલિટી અવેલેબલ છે. ત્રણે ત્રણ લૂપિંગ સ્ટ્રક્ચરની લાક્ષણિકતાઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા આપણા થિયરીના લેક્ચરમાં કરી દીધી. ફોર લૂપિંગ સ્ટ્રક્ચર જે છે એ ડેફિનેટ લૂપિંગ સ્ટ્રક્ચર છે, એટલે કે એની અંદર પહેલાથી મને ખબર હોવી જોઈએ કે મારે કેટલા વખત કોઈ ક્રિયા કરવાની છે, મને ખબર હોવી જોઈએ, તો જ મારે ફોર લૂપિંગ સ્ટ્રક્ચરનો ઉપયોગ થઈ શકે. વાઇલ લૂપિંગ સ્ટ્રક્ચરનો ઉપયોગ ત્યારે કરી શકાય કે જ્યારે મને ખબર જ ના હોય કે મારે આ નિશ્ચિત પ્રક્રિયા કેટલા વખત કરવાની છે એ મને ખબર જ ના હોય. અને ડુ અન્ટિલ લૂપ સ્ટ્રક્ચર જે છે એ વન્સ ડેફિનેટ છે, એટલે કે એની અંદર એક વખત તો એ ક્રિયા થઈ જાય ત્યાર પછી એની કન્ડિશન ચેક થાય, એ બધી વાત કરી દીધી. અહીંયા આગળ ફોર લૂપિંગ સ્ટ્રક્ચરની અંદર, અહીંયા ફોર લૂપિંગ સ્ટ્રક્ચરની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌથી પહેલા કાઉન્ટર સેટ કરવું પડે છે. ત્યાર પછી સ્ટાર્ટ ટુ એન્ડ એમ લખવું પડે છે, અને ત્યાર પછી સ્ટેપ વેલ્યુ જો તમારે આપ્યું હોય તો તમે એમ લખી શકો છો. સ્ટેટમેન્ટ્સ, એક્ઝિટ ફોર સ્ટેટમેન્ટ્સ અને નેક્સ્ટ કાઉન્ટર, બે ભાગની અંદર આખી લૂપની સિન્ટેક્સ વહેંચાયેલી છે એ આપણે આગળ ચર્ચા કરી ગયા છે. આપણે આપણા એક્ઝામ્પલને કેવી રીતે લૂપિંગ સ્ટ્રક્ચર દ્વારા આગળ વધારી શકીએ તેની વાત કરવાના છીએ. આ જ એક્ઝામ્પલને આપણે લૂપિંગ સ્ટ્રક્ચર દ્વારા કેવી રીતે આગળ વધારી શકીએ એની વાત કરવાના છીએ. એટલે સૌથી પહેલા હું મારી પાસે જે આપણે કેસ સ્ટ્રક્ચરની ફાઇલ છે એને હું અહીંયા સેવ એઝ કરીશ, અને સેવ એઝ કરતી વખતે આ ફાઇલને હું ફોર લૂપિંગ સ્ટ્રક્ચર એવું નામ હું આપવાનો છું. ફોર લૂપિંગ સ્ટ્રક્ચર એવું નામ આપવાનો છું, એટલે મને મારો વચ્ચેનો બધો જે કોડ છે તો મળી જશે. મારે હવે ફક્ત જે કામ કરવાનું છે પેલા લૂપિંગ સ્ટ્રક્ચર ઉપર કામ કરવાનું છે. એટલે અહીંયા મારી પાસે 10 વ્યક્તિઓના નામ હોવા જોઈએ, 10 વ્યક્તિઓના પ્રીવિયસ રીડિંગ હોવા જોઈએ, અને 10 વ્યક્તિઓ માટે
એટલે મને ખબર છે મારે 10 જણનું જ બિલ ગણવાનું છે. ઉદાહરણ તરીકે આપણે 10 જણનું બિલ ગણીએ અને એની અંદર આપણી પાસે જે ડેટા છે એ લખવા માટે હું જઈ રહ્યો છું. સપોઝ કે અહીંયા રમેશ પટેલ, હું ડમી ડેટા અહીંયા ક્રિએટ કરવા જઈ રહ્યો છું. જિગ્નેશ જોશી, રાહુલ રાવલ, રાહુલ પટેલ, સપોઝ કે નૈમેશ સુતરિયા, હેમંત પટેલ, હર્ષદ. મને જે આવડતો હોય એ નામ લખું છું ફટાફટ, એટલે આપણે એવું કઈ જરૂર નથી આમાં. હર્ષદ નાયક, યોગેશ મોદી. હવે આ સપોઝ કે અહીંયા નામ લખાઈ ગયું અને અહીંયાથી કટ કરીને આપણે અહીંયા મૂકી દઈશું યોગેશ મોદી. અને કોનું નામ લખીશું છેલ્લું? ચાલો નીલમ લખીએ, નીલમ મકવાણા. આવું નામ લખ્યા, 10 નામ લખ્યા મેં. પ્રીવિયસ રીડિંગ હું ડમી ડેટા અહીંયા લઉં છું. ઉદાહરણ તરીકે મારું અહીંયા પ્રીવિયસ રીડિંગ છે 6987. અહીંયા મારું રીડિંગ છે 5625. અહીંયા 10290 રીડિંગ છે. અહીંયા મારું રીડિંગ છે 8960. અહીંયા મારું રીડિંગ છે 9650. અહીંયા મારું રીડિંગ છે 1289. અહીંયા મારું રીડિંગ છે સપોઝ કે 14765. અહીંયા મારું રીડિંગ પ્રીવિયસ રીડિંગ એટલે ગયા મહિનાનું રીડિંગ જેટલું એ તો બિલની અંદરથી તમને મળે, પણ અત્યારે હાલ આપણે ડમી ડેટા બનાવીએ છીએ એટલે અહીંયા રીડિંગ મારું છે 15000. અને અહીંયા મારું રીડિંગ છે સપોઝ કે 8975. હવે બરોબર ધ્યાન આપજો, 8009 6000 7260. અહીંયા મારું રીડિંગ છે 6400. અહીંયા મારું 6335 જ લઈએ. અહીંયા 10290 એટલે ડમી તરીકે 10350 યુનિટનું રીડિંગ આવ્યા. 8960 એટલે 8960 એટલે 400 યુનિટ, 9275 યુનિટ, 9275, 9650 છે અહીંયા, એટલે 10000 યુનિટનું બિલ હું અહીંયા કરું છું. 1289 છે તો અહીંયા 1590 કરી દઉં છું. અહીંયા 14700 છે તો અહીંયા 15200 કરી દઉં છું. અહીંયા 15000 છે તો અહીંયા તમને 500 થી વધારે એટલે 15600 કરી દઈએ. અહીંયા સોરી 500 સુધીનું યુનિટ છે એટલે 15490 8975 એટલે કે 300 યુનિટનું 9200 યુનિટનું બિલ આપે. આ મારી પાસે ડેટા તૈયાર થઈ ગયો. હવે મને બરોબર ખબર છે કે મારી પાસે કેટલા કસ્ટમર છે. મારી પાસે જે કસ્ટમરની સંખ્યા છે તે કેટલી છે? 10 કસ્ટમર છે. એટલે પહેલાથી મને ખબર છે કે 10 કસ્ટમરનું મારે પ્રીવિયસ રીડિંગ લેવાનું છે, 10 કસ્ટમર માટે કરંટ રીડિંગ લીધેલું છે, 10 કસ્ટમર માટે યુનિટનું કન્ઝમ્પશન મારે શોધવાનું છે અને 10 કસ્ટમર માટે બિલની એમાઉન્ટ મારે શોધવાની છે. તો આ સંજોગોની અંદર મારે અત્યારે હાલ જે સ્ટેટમેન્ટ લખેલા છે એ બધા જ સ્ટેટમેન્ટને 10 વખત મારે એને અમલમાં લાવવા પડે અને એના માટે મારે ફોર વિધાન
મને ખબર છે કે 10 વખત અમલમાં લાવવાનું છે એટલે મારે ફોર વિધાનનો ઉપયોગ કરવો પડશે. સી જોઈએ. હવે ફોર વિધાનનો ઉપયોગ કરવા માટે કાઉન્ટર જોઈશે. એટલે મારો અહીંયા એક નવો વેરિયેબલ લેવાનો પ્રયત્ન છે. ડાયમેન્શન આપણે અહીંયા કાઉન્ટ નામનો વેરિયેબલ રાખીએ છીએ, અથવા તો તમે એમ કહી શકો કાઉન્ટર નામનો વેરિયેબલ રાખીએ છીએ એઝ ઇન્ટીજર. આ કાઉન્ટર નામનો વેરિયેબલ શું કરશે તો ફોરની લૂપને તમારી ફોરની જે લૂપ બનાવશો તમે એને આ કાઉન્ટર નામનો વેરિયેબલ જે છે તે કંટ્રોલ કરશે. ક્યાં સુધી જવાનું છે? મારે જવાનું છે 1 થી 10 સુધી. મારે જવાનું છે ક્યાં સુધી? 10 વખત આ જેટલા વિધાનો છે. કયા વિધાનો? 10 વખત. આટલેથી આટલા સુધીના તમામ વિધાનોને મારે કેટલા વખત અમલમાં લાવવાના છે? 10 વખત અમલમાં લાવવાના છે. બરોબર ધ્યાન. તો હવે હું આ આખું જે મારું જે આજે મેં જે કોડિંગ લખ્યું છે એને જરા અંદરની બાજુ ખસેડી લઈશ, અને એના માટે અહીંયા જે ઇન્ડેન્ટ આપેલું છે એને ઇન્ડેન્ટને અંદરની બાજુએ લઈ જઈશ. એટલે આખું મારું ઇન્ડેન્ટ અંદરની બાજુએ ખસી જશે. બરોબર છે? એટલે હવે હું અહીંયા આગળ લખીશ ફોર વોટ? શેના માટે? તો CNTR કાઉન્ટર. ફોર કાઉન્ટર. જો અહીંયા ફરી પાછું આપણે સિન્ટેક્સ ની અંદર જોઈ લઈએ. કાઉન્ટર ઇક્વલ ટુ, એટલે ફરી પાછું કાઉન્ટર ઇક્વલ ટુ 1 to 10. અને આ કાઉન્ટર લખાઈ ગયા પછી એનો અંત ક્યારે આવવો જોઈએ? એનો અંત અહીંયા આગળ આવવો જોઈએ. કે જ્યારે ટેબલના વેલ્યુ લખાઈ જાય એટલે એનો અંત આવી જવો જોઈએ. તો અહીંયા આગળ નેક્સ્ટ આઈ એવું વિધાન લખવું પડે. નેક્સ્ટ આઈ લખો એટલે પેલી ફોર લૂપ જે છે એ આટલે પતે છે એનો મતલબ એમ થાય. આ લૂપ જે છે આટલે પતે છે એનો મતલબ એમ થાય. હવે જુઓ મારો જે ડેટા છે એ તમે જોઈ શકો છો તે પ્રમાણે. અહીંયા એક્સેલની શીટ હું અહીંયા તમારી સામે ખોલું છું અને તમને ખ્યાલ આવશે કે મારો ડેટા અહીંયા 3 નંબરની રો થી શરૂ થાય છે. મારો ડેટા ક્યાંથી શરૂ થાય છે? 3 નંબરની રો થી શરૂ થાય છે. ને ક્યાં સુધી જાય છે? 12 નંબરની રો સુધી જાય છે. મારો ડેટા 3 નંબરની રો થી શરૂ થાય છે અને 12 નંબરની રો સુધી જાય છે. અને એટલે કેટલા એ પહેલી રો, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી આ રીતે મારી રો ફરે છે. એટલે હું જો રો નો નંબર બદલી નાખું દર વખતે તો ઓટોમેટિક અહીંયા આગળ મેં જે કોડિંગ લખ્યું છે એની અંદર રો નો નંબર બદલી નાખું તો બધા ડેટા આપમેળે ગણાઈ જશે. તો હવે એ મારે કેવી રીતે કરવું પડે? તો અહીંયા આગળ તમે જુઓ મેં રો નો નંબર 3 રાખ્યો છે. રો નો નંબર શું રાખ્યો છે? 3 રાખ્યો છે. એટલે પહેલી રો નું કામ થાય છે. પણ હવે મારે 3 નંબર પછી 4 નંબરની રો નું કાઉન્ટિંગ કરાવવું હોય તો અહીંયા આગળ મારી પાસે આ કાઉન્ટર નામનો વેરિયેબલ મેં અહીંયા જે લીધેલો છે એનો ઉપયોગ હું આને મેનિપ્યુલેટ કરવા માટે કરી શકું. તો અહીંયા મારે પહેલો વખત 3 નંબરની રો નું કામ ચાલે છે. તો અહીંયા COP એન્ડ કાઉન્ટર પ્લસ 2. કાઉન્ટર પ્લસ 2 એટલે પહેલો વખત મારું કામ 3 નંબરની રોમાં આવશે. બસ આટલું જ કરીએ ને એટલે બધું થઈ જાય. આમ તો મેં પ્રોગ્રામ પહેલાથી એ રીતે લખેલો હતો. છે કે જેનાથી આ કોડિંગ એવી રીતે લખેલું છે કે જેનાથી રો બદલીએ એટલે બધું કામ થઈ જાય. હવે જુઓ બરોબર ધ્યાન આપજો. એક વખત આપણે એક્સેલ ની અંદર જઈ અને આને રન કરી દઈએ. કોડિંગ સમજાવું છું કેવી રીતે કર્યું છે અને શું કર્યું છે બધું તમને એક્સપ્લેન કરું છું. પણ અત્યારે આ વિન્ડોને આપણે બંધ કરી દઈએ છીએ. આપણી એક્સેલની વિન્ડોમાં આવી જઈએ છીએ અને ફક્ત ડિઝાઇન મોડ બંધ કરીએ છીએ અને કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરીએ છીએ. હા, અહીંયા નેક્સ્ટ આઈ ના લખાય. નેક્સ્ટ શું લખવું પડે? CNTR કાઉન્ટર. કારણ કે મેં CNTR ને ફોર ની સાથે કયા કંટ્રોલ તરીકે કયા વેરિયેબલ નો ઉપયોગ કર્યો છે?
ફોર ની સાથે આ વેરિયેબલ નો CNTR વેરિયેબલ નો ઉપયોગ કરે છે એટલે ત્યાં નેક્સ્ટ પછી CNTR લખવું પડે, કાઉન્ટર લખવું પડે. કઈ વાંધો નહીં, સેવ કરી દઈએ અને ફરી પાછું અહીંયા આગળ આવી જઈએ અને કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરીએ તો જુઓ આપણે ડેટામાં અહીંયા થોડીક ભૂલ કરેલી છે. અહીંયા ડેટામાં ભૂલ કરેલી છે. 1509 કરી દઈએ 700 યુનિટનું. 700 યુનિટનું પણ બિલ તો ગણાવવું જ જોઈએ. 700 યુનિટનું બિલ મારે ગણવું હોય ડિઝાઇન મોડમાં હું જઈશ ફરીથી અને અહીંયા કેસ greater than 700 એમ લખી દઈએ. કેસ ઇઝ greater than 700 અથવા કેસ ઇઝ greater than 300. 300 યુનિટ માટે તમારે 300 યુનિટ માટેનું પણ બિલ તમારું ગણાઈ જશે. ફરી એક વખત જોઈ લઈએ. કેલ્ક્યુલેટ ઉપર ડિઝાઇન મોડ બંધ કરી દઈએ, કેલ્ક્યુલેટ બટન ઉપર ક્લિક કરીએ એટલે તમારું એ બિલ પણ ગણાઈ જશે. કોઈ યુનિટ 710 યુનિટનું, 60 યુનિટનું, અહીંયા આગળ ફરીથી 60 યુનિટ આવ્યા છે. જુઓ અહીંયા હું મારો ડેટા બદલી નાખીશ. સપોઝ કે 6685 કરી દઉં છું અને ફરીથી કેલ્ક્યુલેટ કરીશું. 160 યુનિટ માટે 540 યુનિટનું બિલ આવી. તો જુઓ કેવી રીતે થાય છે એને આપણે આપણા એક્સેલની શીટની અંદર જેને કહેવાય કે ડિબગિંગ મોડનો ઉપયોગ કરીને આ વસ્તુને સમજવા માટે પ્રયત્ન કરીશું કેવી રીતે કામ થાય છે. હવે જુઓ જો તમારી પાસે ડેટા હોય તો તમે 100 યુનિટ સુધી પણ ગણી શકો છો. અહીંયા તમારી લૂપ ક્યાં સુધી ચલાવી શકો છો? 1000 યુનિટની, 1000 સુધી, 100 સુધી. દાખલા તરીકે તમારી પાસે આખા તાલુકાનો ડેટા છે, તમારા આખા તાલુકાની અંદર 50,000 છે તો તમારે અહીંયા ફક્ત શું કરવાનું રહે? 50,000 જ કરવાનું રહે. તો તમારું આ બિલનું કાઉન્ટિંગ આ રીતે ડેટા આપેલો હોય તો 50,000 સુધીનું કાઉન્ટિંગ વિધિન સેકન્ડ્સ તમારું કામ પૂરું થઈ જાય. પણ એ આપણે સમજવું છે કે કેવી રીતે થાય છે એને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. એટલા માટે આપણે અહીંયા સૌથી પહેલા 10 જ રો ઉપર આપણો પ્રયોગ કરીએ છીએ અને હવે હું તમને એ સમજાવવા જઈ રહ્યો છું કે આ 10 રો ઉપર કામ કેવી રીતે થાય છે. ફોર લૂપ શું કરે છે? એ અહીંયા હું તમને વોચ વિન્ડો ગોઠવીશ તો તમને વધારે ખબર પડશે. તો અહીંયા હું વ્યૂ મેનુમાં જઈને વોચ વિન્ડોને ઓપન કરું છું એટલે મારી અહીંયા વોચ વિન્ડો ઓપન થઈ છે. આ વોચ વિન્ડોને આપણે અહીંયા જરા બાજુ પર ગોઠવીએ. આ વોચ વિન્ડોની અંદર સૌથી પહેલા આપણે CNTR નામના વેરિયેબલને એડ કરી દઈએ જે આપણે ફોરની લૂપમાં ઉપયોગ લઈએ છીએ. બીજો જે વેરિયેબલ જે છે તે રો નામનો વેરિયેબલ આપણે અહીંયા આગળ એડ કરાવી દઈએ છીએ. RW નામનો વેરિયેબલ અહીંયા એડ વોચ કરી અને RW નામનો વેરિયેબલ અહીંયા આગળ એડ કરાવી દઈએ છીએ. અને હવે કોલમ નામનો વેરિયેબલ, કોલમ તો એમના એમ જ છે છતાં પણ આપણે કોલમ નામના વેરિયેબલ પણ એડ કરાવી દઈએ છીએ. કોલમ નંબર છે કોલમનો વેરિયેબલ. સારું, હવે અહીંયા રન મેનુમાં જઈને ડિબગ મેનુમાં જઈને સ્ટેપ ઇનટુ એટલે કે એક વિધાનનો અમલ કેવી રીતે થાય એની વાત આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા સ્ટેપ ઇનટુ માટે તમારી પાસે કયો શોર્ટકટ છે? F8 શોર્ટકટ છે. અને હવે તમારા પ્રોગ્રામનો અમલ શરૂ થયો છે. એટલે સૌથી પહેલા પ્રાઇવેટ સબ કેલ્ક્યુલેટર ક્લિક અથવા કેલ્ક્યુલેટ ક્લિક આ ઇવેન્ટ છે. આ ઇવેન્ટ વખતે એટલે કે કેલ્ક્યુલેટ બટન ઉપર તમે ક્લિક કરો છો એ વખતે કયા વિધાનોનો અમલ કરવાનો છે તે આ પ્રાઇવેટ સબ પ્રોસીજરની અંદર લખેલું છે. આગળ જઈએ. બધા વેરિયેબલ ડિક્લેર થઈ ગયા, બરોબર, ધ્યાન આપજો. બધા વેરિયેબલ ડિક્લેર થઈ ગયા. ફોર કાઉન્ટર ઇક્વલ ટુ 1 to 10 એટલે હંમેશા જ્યારે તમે એમ કીધું કે કાઉન્ટર ઇક્વલ ટુ 1 એટલે કાઉન્ટરની સૌથી શરૂઆતની કિંમત કઈ નક્કી કરશે? 1. કાઉન્ટરની કિંમત નક્કી કઈ કરશે? 1 નક્કી કરશે. તો અહીંયા આગળ હું F8 કરીશ આગળ તો તમે જુઓ
અહીંયા કાઉન્ટર નામના વેરિયેબલની કિંમત તમે જોઈ શકો છો કેટલી કરી એણે કેટલી સેટ કરી એક કિંમત સેટ કરી યુનિટ ગ્રેટર ધેન 100 આ બધી રીતે સમજ છે આપણને યુનિટ ગ્રેટર ધેન 100 300 યુનિટ ગ્રેટર ધેન 200 250 ટોટલ બિલ ઇક્વલ ટુ 0 રો ઇક્વલ ટુ હા જો અહીંયા આ સમજવાની જરૂર છે રો ઇક્વલ ટુ કાઉન્ટર પ્લસ 2 એટલે પહેલી રો ની કિંમત કઈ થઈ ગઈ 3 થઈ ગઈ એટલે મારું જે ટેબલ છે એક્સેલ નું જે ટેબલ છે એની અંદર મારે 3 નંબરની રો થી શરૂઆત કરાવવાની હતી એટલા માટે મેં વેરિયેબલ લૂપ નો વેરિયેબલ 1 થી શરૂ કર્યો અને રો ના વેરિયેબલ ને એમ કીધું કે તારે પહેલા વખતે એમાં 2 ઉમેરીને કામ કરવાનું એટલે આઈ ની કિંમત 1 થી શરૂ થઈ એટલે મારા રો ની કિંમત મેં કેટલાથી શરૂ કરી આપી અને 3 થી શરૂ કરી આપી કોલમ ની કિંમત તો 1 ની 1 છે એની સાથે કોઈ બહુ મતલબ નથી એ તો એમનું એમ જ રહેવાનું છે કરંટ ડેટા આની અંદર મારો આવી ગયો આખો આ બધું તો આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ આ બધું તો આપણે પહેલા પણ જોઈ ગયા હવે એન્ડ કેસ અચ્છા યુનિટ કન્વર્ઝન અહીંયા બીજી પણ એક મજાની વાત છે કે જે VBA ની અંદર જ્યારે તમારું કર્સર તમે જે તે વેરિયેબલ ઉપર લઈ જશો ને એ વખતે તમને એ વેરિયેબલની કિંમત કેટલી છે તે બતાવશે આપણું યુનિટ કન્વર્ઝન કેટલું છે આપણું કન્ઝમ્પશન યુનિટ 160 નું છે આપણે એક્સેલ ની શીટમાં જોઈએ તે પ્રમાણે પહેલો જે યુનિટ છે એનું કન્ઝમ્પશન યુનિટ 160 નું છે અને એટલા માટે આપણને ક્યાં આગળ લઈ ગયું 160 એટલે આ બ્રેકેટ ની અંદર એટલે કે કેસ 101 થી 200 ની અંદર લઈ ગયું અને એને ટોટલ બિલ ની કિંમત ની અંદર 100 ઉમેર્યા આરએમ રિમેનિંગ યુનિટ ની કિંમત જે છે એની અંદરથી 100 બાદ કર્યા એટલે રિમેનિંગ યુનિટ ની કિંમત 60 આવી અને એના ઉપર એને 4 રૂપિયા લેખે 6 ચોક 24 240 યુનિટ 6 ચોક 4 યુનિટ એટલે 60 240 વત્તા 100 એટલે ટોટલ બિલની કિંમત એને સેટ કરી અને હવે અહીંયા હું કંટ્રોલ F8 કરીશ એટલે જે એને ટોટલ બિલની કિંમત સેટ કરી છે એને ત્યાં આગળ જઈને એટલે કે પેલા એક્સેલ ની શીટ ની અંદર જઈને અહીંયા આવીને એ લખી નાખશે ફરી પાછા આપણે અહીંયા શીટ ની અંદર જતા રહીએ અને F8 કરીએ છીએ મારે જે તમને બતાવવું છે તે ખાસ જે બતાવવું છે તે આ નેક્સ્ટ કાઉન્ટર નામનું વેરિયેબલ કેવી રીતે કામ કરે છે તે બતાવવું છે નેક્સ્ટ કાઉન્ટર હું અહીંયા કંટ્રોલ F8 કરીશ હવે જો અત્યારે હાલ કાઉન્ટરની કિંમત કેટલી છે કાઉન્ટરની કિંમત 1 છે હવે હું નેક્સ્ટ કાઉન્ટર કરશે એટલે આપમેળે કાઉન્ટરની જૂની કિંમતમાં 1 નો વધારો કરશે એટલે 2 થઈ જશે કાઉન્ટરની કિંમત કેટલી થઈ જશે હવે 2 થઈ જશે હવે જેવી કાઉન્ટરની કિંમત 2 થઈ એટલે તરત જ એ પાછું એ ફોર અને નેક્સ્ટ ની વચ્ચે લખેલા તમામ વિધાનોનો અમલ કરવા પાછું આવશે એટલે પહેલા સ્ટેટમેન્ટ ઉપર પાછું આવશે એને ફરીથી 300 યુનિટ ગ્રેટર ધેન 100 એટલે 300 યુનિટ ગ્રેટર ધેન 200 એટલે 400 450 હવે અહીંયા જુઓ અહીંયા મજાની વાત એ છે કે કાઉન્ટરની કિંમત અત્યારે 2 છે કાઉન્ટરની કિંમત 2 છે એ 2 ની અંદર 2 ઉમેરશે એટલે 4 નંબરની રો એટલે મારી ગણતરી જે છે એ પહેલા નંબરની રો ની થઈ ગઈ હતી એટલે 3 નંબરની રો ની પૂરી થઈ ગઈ હતી પણ મારે બીજા નંબરની રો ની ગણતરી બાકી હતી એટલા માટે એને રો કઈ મળી ગઈ 4 નંબરની રો મળી ગઈ તો આ રીતે લોજિક સેટ કર્યું છે તમે જુઓ આ રીતે લોજિક સેટ કર્યું છે આગળ જઈએ F8 કરીએ તો કાઉન્ટરની વેલ્યુ એટલે CL = 1 થઈ ગયું કરંટ રીડિંગ આવી ગયું પ્રીવિયસ રીડિંગ આવી ગયું કન્ઝમ્પશન યુનિટ આવી ગયા કન્ઝમ્પશન યુનિટ કેટલા આવ્યા ભાઈ તો કન્ઝમ્પશન યુનિટ જે છે એ તમારી પાસે તમે અહીંયા જુઓ 273 કન્ઝમ્પશન યુનિટ આવ્યા છે હવે કન્ઝમ્પશન યુનિટ 273 આવ્યા હોય એક મિનિટ ચાલ રાખો પાછળ એ બાજુ અને મૂકી દો પછી હું સેટ કરી દઈશ પછી જો કન્ઝમ્પશન યુનિટ 273 આવ્યા હોય તો કેસ 273 200 થી 300 વાળા કેસની અંદર જશે એટલે આ કેસની અંદર તમારું કર્સર જશે અને આ કેસમાં જશે ત્યારે 1 થી 100 વાળામાં 101 થી 200 માં અથવા 300 થી ગ્રેટર ધેન વાળામાં જશે નહીં તો અહીંયા ફંક્શન F8 એટલે તમે F8 કરશો તો તમે જોઈ શકશો કે અંદર એન્ટર થશે એન્ટર થયું
અહીંયા 1 થી 100 નથી. કન્ઝમ્પશન યુનિટ તમારા 273 છે. કન્ઝમ્પશન યુનિટ 273 છે. એટલે 273 થી એટલે 201 થી 300 વાળામાં જશે. 201 થી 300 વાળામાં જશે. તો અહીંયા હા જો 100 યુનિટનું બિલ પણ ઉમેરી દેશે, 200 યુનિટનું બિલ પણ ઉમેરી દેશે. 100 યુનિટનું બિલ ઉમેરી દીધું, 200 યુનિટનું બિલ ઉમેરી દીધું અને અત્યારે હાલ 700 રૂપિયા છે. 700 માંથી કન્ઝમ્પશન યુનિટ 273 માંથી 200 બાદ કર્યા એટલે રિમેનિંગ યુનિટ તો 73 રહ્યા. 73 યુનિટ ઉપર 4.5 રૂપિયા પ્રમાણે ટોટલ બિલ જે 700 છે એની અંદર ગુણાકાર કરીને ઉમેરી દેશે. એટલે ફરી પાછા હવે ટોટલ બિલની રકમ તમારી થઈ ગઈ 1028 રૂપિયા અને 50 પૈસા. અને આ કેસ પૂરો થઈ ગયો. સિલેક્ટ આ કેસ પૂરો થયો અને કેસ પૂરો થયો એટલે હવે એ તમારી પાસે જે વેલ્યુ છે એ વેલ્યુને ત્યાં આગળ સેલમાં લખી આવશે. અને કાઉન્ટર નેક્સ્ટ કાઉન્ટર હવે કાઉન્ટરની કિંમત 2 છે એની જગ્યાએ કાઉન્ટરની કિંમત 3 કરીને આગળ ચાલશે. એટલે અહીંયા હું હવે જો અહીંયા હું આ એક પેલું મૂકું છું જેને કહેવાય કે એને ડિબગ પોઈન્ટ મૂકું છું. એટલે હવે અહીંયા આગળ પહેલા કાઉન્ટરની એક કિંમત 1 હતી, હવે કાઉન્ટરની કિંમત 2 હશે, કાઉન્ટરની કિંમત 3 થશે. બીજું બધું તો તમને બધાને ખબર આગળ આપણે સમજેલા છીએ. તો કાઉન્ટરની કિંમત 3 થઈ ગઈ, તમે જોઈ શકો છો તે પ્રમાણે. કાઉન્ટરની કિંમત 4, 5, 6, 7, કાઉન્ટરની કિંમત 8, 9, કાઉન્ટરની કિંમત 10. હવે જો 10 થાય 1 થી 10 કરવાની છે એટલે 10 થઈ તો પણ વચ્ચે લખેલા વિધાનોનો અમલ તો એ કરશે જ. પણ જેવી કાઉન્ટરની કિંમત 11 થશે એ લૂપ છોડી દેશે. અહીંયા જો અત્યારે હાલ કાઉન્ટરની કિંમત કેટલી છે? 10 છે. હવે મારું નેક્સ્ટ કાઉન્ટર નામનું વિધાન અમલમાં આવશે એટલે તરત જ અહીંયા કાઉન્ટરની કિંમત 11 થઈ જશે. કાઉન્ટરની કિંમત 11 થઈ જશે અને એટલા માટે પેલી લૂપ 1 થી 10 સુધી ચલાવવાની હતી. કાઉન્ટરની કિંમત 11 થઈ ગઈ એટલે એને લૂપ છોડી દીધી અને લૂપ છોડી દીધી એટલે લૂપ છોડ્યા પછીના નેક્સ્ટ વિધાન ઉપર આવશે અને ત્યાં આગળ મને એન્ડ સબ આવશે એટલે મારું ત્યાં આગળ આ જે સબ પ્રોસિજર મેં લખી છે એ પૂરી થઈ જશે. તો ફોર લૂપ જે છે એ પરફેક્ટ સ્ટ્રક્ચર્ડ લૂપ છે અને સાથે સાથે એ પ્રીડિફાઇન્ડ લૂપ છે. પહેલાથી ખબર હોવી જોઈએ કે આ લૂપનો અમલ મારે કેટલા વખત કરવાનો છે ત્યારે આ ફોર લૂપનો ઉપયોગ થઈ શકે છે. તો આ જે એક્ઝામ્પલ મેં તમને બધાને બતાવ્યું છે તે મૂળભૂત રીતે ફોર લૂપ દ્વારા કોઈ એક કામ કેવી રીતે થઈ શકે એની વાત કરવા માટેનું મેં આ તમને એક્ઝામ્પલ જે છે તે બતાવ્યું છે. મને આશા છે કે તમને આની અંદર આ જે ફોર લૂપ દ્વારા જે વિધાન લખ્યું છે એમાં તમને ખબર પડી જશે. એટલે આપણે આપણા લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. કોડ તમને હું મૂકી આપીશ અને મને આશા છે ખબર પડી જશે. આવતીકાલે ફરી પાછા આપણે